This conference will या now be करें recorded. कल के क्वेश्चन में कुछ भी डाउट है तो डी लिखो, क्वेश्चन है तो क्यू लिखो, वरना हम आज का नया टॉपिक शुरू करते हैं। सब कुछ सही है तो फिर से मुझे ओके लिख के रिप्लाई कर दो, तो मैं नया टॉपिक शुरू करता हूँ। ओके, सबका ओके आ गया है? ठीक है, तो नया टॉपिक ही शुरू करते हैं। ठीक है, लॉग इन करता हूँ निको हिल के अंदर। कल हमने बेसिक कमांड सीखे थे, फाइल फोल्डर कैसे बनाते हैं, उसको डिलीट कैसे करते हैं, या फिर मल्टीपल फाइल फोल्डर एक साथ केवी रीते बनावा। गुजराती मोड में आई जाओ। બધું કઈ રીતે એક સાથે ફોલ્ડર બનાવવા, ઘણા બધા કે પછી ઘણી બધી ફાઇલ કેવી રીતે બનાવવી, ડિલીટ કેવી રીતે કરવું, જો ફોલ્ડર ભરેલું હોય તો કેવી રીતે ડિલીટ કરવું, ખાલી તો તરત થઈ જશે, અથવા તો ફોલ્ડર ની અંદરનો બધો ડેટા એક સાથે કેવી રીતે ડિલીટ કરવો, એ બધી વસ્તુ આપણે કાલે શીખ્યા હતા। આજે થોડા વધારે કમાન્ડ શીખી લઈએ। ટર્મિનલ પર સ્ટાર્ટ બટન તમે તમારા કમ્પ્યુટરથી દબાવી શકો છો, અથવા સુપર કી TER લખો તો બી ટર્મિનલ ખુલશે। કાલે આપણે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરીને ખોલ્યું હતું, આ બીજી રીત છે, તમારી રીતે બી ટર્મિનલ ઓપન કરી શકો છો। આની અંદર હવે આજે આપણે કમાન્ડ શીખીશું, એક છે હિસ્ટ્રી કમાન્ડ। મોસ્ટલી હિસ્ટ્રીનો વર્ડ બી બધાને ખબર હશે, તેનાથી તેનું કમાન્ડનું કામ બી કદાચ ખ્યાલ હોય તો, કે આપણે અત્યાર સુધી જે કંઈ કમાન્ડ ચલાય, જે કંઈ પ્રેક્ટિસ કરી લિનક્સની અંદર આપણા કમ્પ્યુટરમાં, તો પ્રીવિયસ જેટલા બી કમાન્ડ ચલાય છે, તમારે જોવો હોય કંઈક જૂના કમાન્ડ કંઈક કામ લાગે કે યાદ ના આવતા હોય પેલા શું ચલાવ્યું હતું, તો એના માટે કમાન્ડ છે હિસ્ટ્રી। તમે સિમ્પલ આ રીતે હિસ્ટ્રી લખશો તો તમને તમારા લિનક્સની અંદર તમે લાસ્ટ ટાઈમ કેટલા કયા કયા કમાન્ડ ચલાય તમને આખી લિસ્ટ બતાડશે। જેમ કે તમે જોઈજો, કાલે આપણે cd01 લખ્યું હતું, ખોટો કમાન્ડ એટલે ખોટું ફોલ્ડર નામ, પછી cd01 લખ્યું હતું, એ રીતે mkdir touch બધા અલગ અલગ કમાન્ડ લખ્યા હતા। અને અહીંયા તમે જો 58 નંબરમાં જોઈ શકો તો mkdri જે આપણે ખોટો કમાન્ડ લખીને તમને મેં અલગ અલગ વસ્તુ બતાવી હતી, તો આ રીતે બધું તમને હિસ્ટ્રીની અંદરનું દેખાડશે, બરાબર। અને આ હિસ્ટ્રીનો ખાલી એવું જ નથી કે આટલા જ યુઝ છે, આનો બીજા બી અલગ અલગ યુઝ છે જે નોર્મલી દરેક જગ્યાએ કહેવામાં નથી આવતા। જેમ કે સપોઝ તમારે જૂનો કોઈ કમાન્ડ છે, એ તમારે ચલાવવો છે, જેમ કે જો તમને આ સ્ક્રીન સાઈડમાં કરીને ડેસ્કટોપ બતાડું, તો ડેસ્કટોપની અંદર file01 છે અને abc છે। હું અત્યારે file01 ને ડિલીટ કરું છું, કમાન્ડ ચલાવીને file01 ને હું ડિલીટ કરું, તો એના માટે કમાન્ડ છે સિમ્પલ rm અને file01। તો જો શું કીધું છે કે ફાઇલ રિમૂવ નહીં થાય। કેમ રિમૂવ નહીં થાય? કારણ કે તમે જો જોવો તો તમે આપણા કમાન્ડ પ્રોમ્પ્ટ કઈ રીતનો છે, કમાન્ડ પ્રોમ્પ્ટમાં સ્ટાર્ટિંગમાં લખેલું છે નિક @ કરીને લોકલ હોસ્ટ કમ્પ્યુટરનું નામ, અને જે પાથ લખેલો પાથ કયો છે ટિલ્ડ। મેં તમને કીધું હતું કે જે પાથ હશે એ પાથનું બી એક ઇમ્પોર્ટન્સ છે। હવે અત્યારે આ જે ટિલ્ડનો પાથ છે, તમને કાલના સેશનમાં ફર્સ્ટ સેશનમાં સમજાવ્યું હતું કે એ ટિલ્ડનો મતલબ શું થશે, જે તે યુઝર લોગિન છે એનું પોતાનું હોમ ડિરેક્ટરી હશે, અને કોઈ પણ યુઝરની હોમ ડિરેક્ટરી કઈ રીતે હોય તો કે હોમ નામના ફોલ્ડરમાં સ્લેશની અંદર હોમ નામનું ફોલ્ડર, અને હોમ નામના ફોલ્ડરની અંદર એ પોતાનું એટલે કે નિક નામનું નામ, હું એક્ઝેક્ટલી આ જગ્યાએ છું, બટ જે આ file01 છે ક્યાં છે, એ તો ડેસ્કટોપમાં છે। તો મારે પેલા શું કરવું છે, ડેસ્કટોપમાં આવવું પડશે, તો એના માટે ls કમાન્ડથી લિસ્ટ જોઈ લો કે તમારે કઈ જગ્યાએ છો અને કઈ કઈ વસ્તુ દેખાય છે। તો તમને જો બ્લુ કલરનું ડેસ્કટોપ લખેલું દેખાય, મતલબ કે તમે સીડી કરીને અહીંયાથી ડેસ્કટોપમાં જઈ શકો છો। કેપિટલ સ્મોલ ખાસ ધ્યાન રાખજો। જો એક સ્ટેપ ફરીથી પાછો આવું અને હું સીડી કરીને સિમ્પલ આ રીતે ડેસ્કટોપ લખીશ તો મને એરર આપશે। કાલે બી મેં તમને સમજાવ્યું આખું લિનક્સ કેસ સેન્સિટિવ છે, એટલે ધ્યાન રાખવાનું। સીડી કરીને ડેસ્કટોપમાં આવી ગયો, બરાબર। અને હવે તમે ફરીથી કમાન્ડ ચલાવ ઉપર આવો કે rm file01, અને જો તમે આખો કમાન્ડ ફરી ના ચાલો, તમે અપ એરો દબાવશો તો બી તમને જૂના ચલાયેલા કમાન્ડ દેખાડશે, બટ એ જસ્ટ ખાલી જૂના 10 કમાન્ડ જ બતાડશે, બધા નહીં બતાડે, એ ધ્યાન રાખજો કે બધા કમાન્ડ નહીં દેખાડે। તો અહીંયા ફરીથી ચલો rm file01, તો ફાઇલ રિમૂવ થઈ ગઈ, બરાબર। હવે હિસ્ટ્રીનો કમાન્ડ તમને બતાવો, એના માટે હું ફાઇલ ડિલીટ કરતો હતો, ત્યાં કે તમે જોયું તો 58 નંબરનો કમાન્ડ હતો હિસ્ટ્રીની અંદર ફાઇલ બનાવવા માટેનો।
58 નંબરનો કમાન્ડ, સોરી 58 નંબરનો કમાન્ડ તો ખોટો હતો, 59 નંબરનો કમાન્ડ અને 57 નંબરનો કમાન્ડ એ બી રિમૂવ કરવા માટે જ છે. જે 67 નંબરનો કમાન્ડ તમને દેખાય, 67 નંબર એ છે ટચ ફાઇલ 1. સમજ એટલે આ જ રીતે હું તમને સિમ્પલ સમજાવવા માંગુ છું કે મારે કોઈ જૂનો કમાન્ડ છે અને જૂનો કમાન્ડ મારે ચલાવવો છે, બટ માન લો કે કમાન્ડ લાંબો હતો તો તમને પ્રોપર યાદ નથી રહેતો, તો તમે આ રીતે હિસ્ટ્રીનો યુઝ કરીને તમે એ કમાન્ડ જોઈ શકો છો. અને કમાન્ડ જોઈ લીધો તો બી તમે એવું કે કમાન્ડ જોઈને તમે આખો કમાન્ડ રન કરો. અહીંયા જે તમને જે દેખાતો અલગ અલગ જે નંબર આપેલા હતા, તમને નંબર બોલતો હતો 67, 68 કે 50 અલગ અલગ નંબર, તો આ જે નંબર સિક્વન્સ વધતા રહેશે. જેમ તમે કમાન્ડ ચલાવશો મને એક નંબર નવો મળતો જશે. અત્યારે 79 છે હિસ્ટ્રીનો કમાન્ડ, 70, 80, 81, 82 એ રીતે નંબર મળતા જશે. તે નંબર આપવાનું રીઝન બી કંઈક છે કે એ નંબરના આધારે બી તમે કમાન્ડ રન કરી શકો છો. જેમ કે તમે જોયું તો 67 નંબરનો કમાન્ડ જોયું છે ટચ ફાઇલ 01 કે જેનાથી ફાઇલ બનશે. તો અત્યારે ડેસ્કટોપ પર જોઈ લો ફાઇલ નથી, મેં ફાઇલ રિમૂવ કરી દીધી અને મારે એ જૂનો કમાન્ડ ચલાવવો છે ફાઇલ બનાવવા વાળો, એટલે કે કયો 67 નંબરનો કમાન્ડ. તો હું જસ્ટ ખાલી શું કરી આગળ લખવાનું એક્સક્લેમેશન માર્ક અને પછી લખો 67. તો ઓટોમેટિકલી હિસ્ટ્રી નામનો કમાન્ડની અંદરથી 67 નંબરનો કમાન્ડ ફાઇન્ડ કરશે અને રન કરશે. તમારે ચેક કરવું હોય તો કરો, નીચે તમને કમાન્ડ લખેલો ગયો કમાન્ડ પ્રોમ્પ્ટમાં બી, અને ડેસ્કટોપમાં તમે જોઈ શકો છો ફાઇલ બની ગઈ. તો આ જ રીતે ઘણા બધા કમાન્ડ એવા જે તમને યાદ નથી રહેતા અથવા યાદ રાખવા મુશ્કેલ છે અથવા પહેલા ચલાવતા અત્યારે યાદ નથી, તો તમે હિસ્ટ્રી કમાન્ડ જોઈ શકો. પ્લસ ખાલી જોવાનું જ નહીં, એને રન કરવું હોય તો બી તમે એના નંબર વડે આખો કમાન્ડ રન કરી શકો છો. બરાબર. એ જ સાથે હિસ્ટ્રીના કમાન્ડનો બીજો એક યુઝ બી છે કે નંબર જો તમને ના ખબર હોય તો તમે લાસ્ટ કમાન્ડ જે ચલાવો, જેમ કે અત્યારે મેં અલગ અલગ કમાન્ડ કયા કયા ચલાવ્યા, તો કે આ ટચ કમાન્ડ ચલાવ્યો, rm ફાઇલ 01 ચલાવ્યો, cd ડેસ્કટોપ ચલાવ્યો, cd ડોટ ડોટ ચલાવ્યો, અલગ અલગ કમાન્ડ ચલાવ્યા. હવે એ સર્ચ હિસ્ટ્રી દ્વારા બી કમાન્ડ તમે રન કરી શકો છો. જેમ કે આ તમે હિસ્ટ્રી આખી જોતા જાઓ તો લાસ્ટમાં કમાન્ડ જે છે એમ વાળો કમાન્ડ કયો છે, mkdir-d2 છે. બરોબર. એ સિવાય એક મેં લાસ્ટમાં કમાન્ડ એમ વાળાને જ ચલાવ્યા. તો જો એક્સક્લેમેશન ના કરીને એમ લખીશ તો પણ એ ઓટોમેટિક mkdir-d2 ચલાવી દેશે અને તમારું ફોલ્ડર બની ગયું. તમે ડેસ્કટોપમાં જોઈ શકો d2 નામનું ફોલ્ડર આવી ગયું. એટલે આપણે કેમ કોઈ મોબાઈલમાં કે ફોન બુકમાં કંઈક સર્ચ કરતા હોય તો આપણે 1 કે 2 અક્ષર લખીએ તો એના આધારે સર્ચ થતી અલગ અલગ વસ્તુ તમને લિસ્ટ બતાડે. તો હિસ્ટ્રી પણ એ જ વસ્તુ ફોલો કરે, બટ નીચેથી લાસ્ટ કમાન્ડ. કારણ કે આપણે જ્યારે કમ્પ્યુટરમાં કામ કરીએ તો જે હમણાં રિસેન્ટલી કમાન્ડ ચલાવે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય જૂના કરતા. તો જ્યારે તમે હિસ્ટ્રી કમાન્ડ ચલાવો તો એ નીચેથી ફાઇન્ડ કરતો છો, ભાઈ નીચેથી સૌથી છેલ્લો કમાન્ડ એમ વાળો કયો ચલાવ્યો, તો તે નીચેથી ફાઇન્ડ કરતા કરતા છેક પહોંચી ગયું 73 કે એમ વાળો કમાન્ડ તો mkdir-d2 છે, તો એને રન કરી દીધો. મલ્ટિપલ કમાન્ડ જોઈ શકે એમથી ચાલુ થતા, બટ મેં તમને કીધું એમ કે નીચેથી સર્ચ કરવાનું ચાલુ કરશે લાસ્ટ કમાન્ડ છે, અને એને સૌથી જે મળશે એ કમાન્ડ એ રન કરાવી દેશે. આ બંનેમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને લખી શકો છો ડાઉટ કે સી નો કન્ફ્યુઝન. ઓકે હોય તો ઓકે લખી દો. મિતને કન્ફ્યુઝન છે, ઋત્વિકને બી કન્ફ્યુઝન છે. બોલ તો મિત, માઇક ચાલુ કરીને. સર આપણે હિસ્ટ્રી કેટલા ટાઈમ લગીને રહે મીન્સ કે હિસ્ટ્રી મોસ્ટલી તમે જે ફર્સ્ટ ટાઈમ લોગિન કર્યું ત્યારની હિસ્ટ્રી રહે જ છે, એ હિસ્ટ્રી રિમૂવ નથી થતી જ્યાં સુધી આપણે મેન્યુઅલી રિમૂવ નથી કરતા. તમે કદાચ આપણે સેકની ઇન્સ્ટિટ્યૂટના કમ્પ્યુટરમાં જોજો તો ત્યાં તમને 1000-2000 કમાન્ડ દેખાડશે. એ રહેશે તેમના. બીજું કઈ? ઓકે સર. ના સર. ઓકે ઋત્વિક બોલ, તારે શું ડાઉટ છે? સર આપણે જે લાસ્ટમાં આવે બરાબર, ધારો કે 78 ના અંદર સીડી વાળો જ આપણે સીડી કરીને કરી દીધું એક્સપેરિમેન્ટ માર્ક કરીને, તો આપણે લાસ્ટ સેકન્ડ જોઈતો હોય તો એના ઉપરનો જોઈતો હોય તો ના એ રીતે નથી. નોર્મલી આ બંને કેમાં રાખેલા, બે ઓપ્શન એટલે અલગ અલગ રાખેલા છે કે સપોઝ તમને કમાન્ડ યાદ હોય લાસ્ટનો, બરોબર, તો એનો તમે યુનિક વર્ડ લખવો પડશે. એટલે કે તમે સીડી સ્પેસ કરીને ડી લખી દો એટલું. સપોઝ લાંબો કમાન્ડ તો શું નાના નાના 3-4 અક્ષર એટલે તમને એને લાગશે ભાઈ આમાં એમાં ખબર નહીં. બટ જો કોઈ લાંબો કમાન્ડ હોય, બરાબર, જેમ કે આપણે કેમ રાઉટિંગ ભણતા હતા તેમાં ઇન્ટરફેસ, પાસ, ઇથર ને લાંબા લાંબા કમાન્ડ આવતા હતા, તો એમાં બી કેવું થતું આપણે ટેબ ક્યારે ચાલતી હતી, જ્યારે એ કમાન્ડ યુનિક થશે. એક જ શબ્દ લખશો ને એવા શબ્દ ઘણા બધા હશે તો એ નહીં ચાલે, તો એ રન નહીં કરે જ્યાં સુધી એને યુનિક વર્ડ નહીં મળે, બરોબર. પણ તેમ છતાં તમારી રીતે હિસ્ટ્રી જોવું હોય તો તમે નંબર લખીને કરી શકો છો. ઓકે, બીજા કોઈને કઈ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો બોલો, બાકી આગળ વધુ.
ઓકે, નો મેસેજ. ચલો તો આગળ નવા ટોપિકમાં વધીએ. હવે આના પછી કમાન્ડ છે, આપણે અત્યાર સુધી ફાઇલ ને બધું બનાવતા તો શીખ્યા, બરોબર, ફાઇલ ની અંદર લખતા બી શીખ્યા. બટ હવે સપોઝ કે મારે ફાઇલ બનાવવી બી નથી, ના તો મારે ફાઇલ ડિલીટ કરવી છે, કે ફાઇલ ની અંદર લખવી નથી, બટ ઓલરેડી એક ફાઇલ બનેલી છે અને મારે જસ્ટ ખાલી રીડ કરવી છે, જોવી છે. આપણે કેમ નોર્મલી કોઈ બી ફાઇલને ડબલ ક્લિક કરીને ઓપન કરતા હોય, બટ મેં તમને કીધું એમ કે લિનક્સ ની અંદર મોસ્ટલી બધું કામ તમે ટર્મિનલમાં કરી શકો છો, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તે આપણે જોઈ લઈએ. બટ એની પહેલા હું ફાઇલ ની અંદર કંઈક લખેલું બનાવી દઉં, કારણ કે આ ફાઇલ મેં જસ્ટ અત્યારે રિમૂવ કરીને નવી ફાઇલ બનાવી, તો એ ફાઇલ ખાલી હશે. તો કાલની જેમ કેટ કમાન્ડ થી ગ્રેટર ધેન ઓર્ડર અંદર જઈને ફાઇલ 01 ની અંદર હું કંઈક લખી દઉં, જેમ કે સિમ્પલ વન લખું, લાઈન 1 ટુડે ઇઝ સેશન 3 વેડનેસડે. આજે મેં અમુક ડેટા મેં કંઈક લખ્યો, આ રીતે સિમ્પલ 1 2 3 4 5 6, પણ અમુક મેં ડેટા લખ્યો સિમ્પલ એબીસી XYZ, અને હું કંટ્રોલ સી થી બહાર આવી જાઉં છું. અને હવે માન લો કે આ ફાઇલ જે છે, તો તમે અહીંયા ડબલ ક્લિક કરીને જો ઓપન કરશો ગ્રાફિકલી, તો તમને ડેટા અંદર લખેલો દેખાશે. બટ અગેન કે શું કે લિનક્સ મોસ્ટલી ગ્રાફિકલ યુઝ કરવા માટે નથી બનેલું, બરોબર. માન લો કે મારે કમાન્ડમાં બેઠા બેઠા તે વસ્તુ જો કે ફાઇલ ની અંદર શું લખેલું છે, આ તમે જસ્ટ અત્યારે ઉપર કમાન્ડ ચલાવીને તમને લખેલું, તમને સર અહીં ઉપર દેખાય છે. બટ સપોઝ તમે કોઈ ફાઇલ 10-15 દિવસ પહેલાની બનાવેલી છે, તો કોઈ ફાઇલ તમને કમ્પ્યુટરમાં પડેલી નથી, ખબર યાદ નથી, અને તમે આની અંદર વસ્તુ જોઈ છે, તો તમે ડબલ ક્લિક કરીને ફાઇલ ઓપન કરી લો છો. બટ આપણે કમાન્ડમાંથી કેવી રીતે જોઈએ, એની પહેલા જે કમાન્ડની સ્ક્રીન છે એ ક્લિયર કરી નાખું. એના માટે શોર્ટકટ છે Ctrl+L, જેથી તમને બહુ કન્ફ્યુઝન ના થાય. અને હવે હું કમાન્ડ ચલાવું છું હેડ કમાન્ડ સોરી હેડ નહીં, કેટ કમાન્ડ, સિમ્પલ કેટ કમાન્ડ ચલાવો છો, બટ ગ્રેટર ધેન કેટ ડબલ ગ્રેટર ધેન કઈ બી લખવાનું નથી, સિમ્પલ કેટ, અને તમે ફાઇલનું નામ લખો તો તમને લખેલી વસ્તુ દેખાડશે, કે આખો ફાઇલમાં તમને જે લખેલું તમને બધું દેખાડશે. આ રીતે તમે આખી ફાઇલ જોઈ શકો. બટ સપોઝ કે ફાઇલ બહુ લાંબી હોય તો તમારી કમાન્ડની સ્ક્રીન સ્ક્રોલ થઈ જશે, ઘણું બધું 10-15 પેજ હોય તો કમાન્ડની સ્ક્રીન સ્ક્રોલ થઈ જશે. ફરી પાછું તમારે જોવું પડશે, ભાઈ મારે લખેલું ક્યાં છે, શું લખેલું છે, પહેલેથી વાંચવું પડશે ફાઇન્ડ આઉટ કરીને. તો એના માટે હેડ કમાન્ડ છે. હેડ કમાન્ડ થી શું થશે, તો કે કોઈ બી જે ફાઇલ છે એની ઉપરની સ્ટાર્ટિંગની 10 લાઈન દેખાશે. એટલે આપણે કોઈ બી ડોક્યુમેન્ટ હોય તેમાં સ્ટાર્ટિંગમાં હેડિંગ આપેલું હોય, કે ડેટ અને ટાઈમ ને બધું આપેલું, ક્યારે ફાઇલ બનેલી છે, અથવા તો કોઈ નામ ને બધું લખેલું હોય, જેથી આપણને ફાઇલનું કામ ખબર પડી જાય. તો એના માટે હેડ કમાન્ડ બને, કે હેડર આપણને ખબર પડી જાય. હેડ કરો અને પછી ફાઇલનું નામ લખો. તો જોઈ લો ટોટલ ડેટા તમે ઉપર જોઈ શકો છો કે 1 2 3 4 5 ABC XYZ બધું લખેલું હતું. જ્યારે અત્યારે મેં હેડ કમાન્ડ ચલાવ્યો તેની અંદર લાઈન 1 ટુડે વેનસડે 2-3 અલગ અલગ લાઈન છે, અને 1 2 3 4 5 એ રીતે ટોટલ 10 લાઈન આવી. આજે છે વસ્તુ હેડ કમાન્ડ સ્ટાર્ટિંગની 10 લાઈન જ ખાલી બતાડે છે. અને સપોઝ મારે એન્ડિંગ તો જોઈએ, કેમ કે મોસ્ટલી કોઈ બી બુકમાં કે ડોક્યુમેન્ટ એન્ડિંગમાં બી અલગ અલગ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખેલી હોય, વચ્ચે તો બધા કન્ટેન્ટ હોય, તો એ રીતે ટેલ કમાન્ડ છે. ટેલ કમાન્ડ લખો અને પછી ફાઇલનું નામ લખો, તો તમને નીચેથી 10 લાઈન દેખાડશે. તો જો તમને અલગ અલગ 1-2 લાઈન દેખાડી લખેલી, પછી 1 2 3 4 5 6 ABC XYZ, એ રીતે તમને નીચેની 10 લાઈન દેખાડી. ઉપરનું હેલો, લાઈન 1 કે ટુડે વેનસડે એવું બધું નથી થતું. તો આ બંને કમાન્ડ છે. અને આ ડિફોલ્ટ છે કે તમે હેડ લખશો તો ઉપરની 10 લાઈન દેખાશે, અને ટેલ લખશો તો નીચેની 10 લાઈન. બટ સપોઝ કે તમારે અલગ લાઈન જોઈએ, જેમ કે મારે 3 લાઈન જ જોઈ છે, 10 લાઈન બી નથી જોવી, તો બી તમે કરી શકો છો. હવે ડિપેન્ડ કે ઉપરની કે નીચેની. સપોઝ તમારે ઉપરની 3 લાઈન જોવી હોય તો છે હેડ કમાન્ડ, અને પછી એની અંદર -n ઓપ્શન આપી દો. આપણે ભણ્યા હતા સ્ટાર્ટિંગના લેક્ચરમાં કે ઓપ્શનના અલગ અલગ યુઝ થાય, અને ડેશ કે ડબલ ડેશ થી ચાલુ થાય. તો -n નો મતલબ છે નંબર ઓફ લાઈન માટે. તો એ નંબર ઓફ લાઈન જો હશે તેના માટે તમારે કેવું પડશે કે કેટલી લાઈન. સપોઝ મારે લખું કે 3 લાઈન જોઈ છે, અને પછી ફાઇલનું નામ લખો. હવે આ કમાન્ડ તમને ખાલી સ્ટાર્ટિંગ 3 લાઈન જ દેખાશે, કે લાઈન 1 ટુડે અને વેનસડે, બીજી બધી લાઈન નથી દેખાતી. અને એ જ રીતે ટેલ કમાન્ડ, માન લો કે મારે નીચેની 5 લાઈન જોઈશ, તો શું ટેલ પછી -n અને 5 પછી ફાઇલનું નામ. તો ચલો 4 5 6 ABC XYZ. તો આ રીતે તમે -n નો ઓપ્શન આપીને હેડ કે ટેલ કમાન્ડની અંદર નંબર ઓફ લાઈન તમે જેટલી જોઈ શકો. અને એવું નથી કે 10 થી ઓછી, 10 થી વધારે બી તમે જોઈ શકો. બાય ડિફોલ્ટ 10 બતાડે છે, બાકી -n ઓપ્શન આપવાથી તમે જેટલી ચાહો એટલી જોઈ શકો છો. જેમ કે લખું હેડ -n અને 11,
10 કરતા વધારે બી લખું તો બી ચાલશે. તો જો તમે લાઈન ગણી શકો કે લાઈન છે, ટુડે છે, વેનસડે છે, પછી 3 અલગ અલગ લાઈન 6 થઈ ગઈ, પછી 1 2 3 4 5 ટોટલ 11 લાઈન તમને દેખાડે, કોઈ બી એરર નથી. તો આ રીતે તમે કોઈ બી ફાઇલ ની અંદર જોઈ તો તમે જોઈ શકો છો. બરાબર. આ હેડ ટેલ કે કેટ કમાન્ડમાં કોઈને ડાઉટ કન્ફ્યુઝન હોય તો મને ડી કે સી લખો, બાકી ઓકે લખી દો. જલ્પેશ ને ડાઉટ આવ્યો, બોલ જલ્પેશ. જલ્પેશ હા સર, આપણે સર હેડ અને ટેલ બંને એક સાથે યુઝ કરી શકાય સર, પાઇપલાઇન નો યુઝ કરીને? કરી શકાય ને, આવશે આગળ બધું એડવાન્સ. એવું છે એટલે સર એ જ કે પહેલી 5 લાઈન અને લાસ્ટ ટાઈમ 3 લાઈન એક સાથે કે તો બે એક સાથે એક જ આઉટપુટમાં આવી જાય ને, કે ના, પહેલું એક ને જ છેલ્લું શું છે? એ રીતે નહીં, એનો આખો યુઝ અલગ છે, પાઇપલાઇન નો યુઝ આખો અલગ છે, તમે જે શીખવાનો બાકી છે તમારે એ રીતે નહીં થાય. એવું એ અથવા નથી આવતું, એ બંને ફિલ્ટર એટલે કરશે, શીખવાડીશ. એટલે સર પહેલા 3 લાઈન એક પાઇપ લખ્યું, પહેલું હેડ ડેશ એન ને પછી પાઇપલાઇન, પછી ટેલ N5, તો ના, એ રીતે આઉટપુટ મળી શકે? આઉટપુટ મળી શકશે, બટ તમને પહેલી 5 ને છેલ્લી 5 એ રીતે નહીં મળે, આઉટપુટ અલગ આવશે. અચ્છા, હા હા, એવું તમને સમજાવું. બરાબર. આ કાલના ઓકે આપણે સેશનમાં ગણીશું પાઇપલાઇન નો યુઝ ને બધું. ઓકે ઓકે સર. હા, ચલો આગળ વધીએ. હવે તો આપણે ફાઇલની અંદરના કેરેક્ટર કેવી રીતે જોવા એ બી આપણે જોઈ લીધું. હવે થોડા આગળ વધીએ. હેડ અને ટેલ પછી આપણે એના ઓપ્શન બી જોઈ લીધા. બીજા અમુક કમાન્ડ છે, સપોઝ કે તમારે ફાઇલની સાઇઝ જોવી હોય, બરાબર, એટલે KBMB GB નહીં, બટ નંબર ઓફ કેરેક્ટર તરીકે બી તમે લિનક્સ ની અંદર જોઈ શકો છો. જેથી શું, ઘણી જગ્યાએ અમુક ફોર્મ ભરવાના હોય છે કે અમુક ફોર્મ સબમિટ કરવાના ડોક્યુમેન્ટ બધું, તેમાં લખેલું ભાઈ 5000 કેરેક્ટર કે પછી 2000 કેરેક્ટર કે તમારે જે બી લખવું હોય તમે 100 કેરેક્ટરમાં લખી આપો. મોસ્ટલી એક્ઝામમાં બી એવું હોય છે કે ભાઈ તમારો નિબંધ 200 શબ્દોમાં લખો, આમ કે તમારે અલગ અલગ વસ્તુ આ રીતે. તો એ રીતે શું, તમે નંબર ઓફ શબ્દ કે કેરેક્ટર કાઉન્ટ કરે તો બી લિનક્સ ની અંદર કમાન્ડ છે. કમાન્ડ જે છે WC. WC નો મતલબ થાય વર્ડ કાઉન્ટ, બરાબર. બટ એવું નહીં કે એકલા શબ્દ જ કાઉન્ટ કરશે, આની અંદર અલગ અલગ ઓપ્શન બી છે. જેમ કે તમે જો WC લખશો સિમ્પલ, બરાબર, અને તમારે માની લો નંબર ઓફ લાઈન ગણવી છે, નંબર ઓફ લાઈન કે કેટલી લાઈન છે આખી ફાઇલમાં, તો -L અને પછી ફાઇલનું નામ આપી દો. તમને જો દેખાડ આગળ 14 લખેલું દેખાડ્યું ને પછી ફાઇલ 01 બતાડ્યું, તો ટોટલ 14 લાઈન છે. તમે નોટિસ કરવું હોય તો આપણે જે છેલ્લો કમાન્ડ ચલાવ્યો તો હેડ -N11 11 લાઈન દેખાણી હતી, જેમાં 5 સુધી હતું, અને એની ઉપર તમે જો જોઈ શકતા હોય તો 6 ABC અને XYZ બીજું બતાવવાનું સોરી છે. એટલે ટોટલ ફાઇલની અંદર 14 લાઈન છે, તમારી રીતે જોઈ શકો છો. સપોઝ મારે જોવું છે કેટલા વર્ડ છે, તો WC-W અને પછી ફાઇલ નું નામ, તો તમને બતાવે ટોટલ 18 વર્ડ છે. કારણ કે બધી લાઈનમાં મોસ્ટલી એક એક વર્ડ જ છે, બટ જે સેકન્ડ લાઈન છે ટુડે ઇઝ સેશન 3 માં 4 વર્ડ છે, તો થોડા વર્ડ વધી ગયા. અને એ જ રીતે તમે ટોટલ કેરેક્ટર જોઈએ તો WC-C અને ફાઇલનું નામ, તો તમને ટોટલ નંબર ઓફ કેરેક્ટર ટોટલ 76 કેરેક્ટર છે આ ફાઇલમાં. આમાં તમે જે એન્ટર આપો એ બી કાઉન્ટ થશે, કેમ કે લાઈન સ્પેસ બી કાઉન્ટ હશે. 1 લખેલું છે, પછી એન્ટર આપો, ટુડે સ્પેસ ઇઝ સ્પેસ સેશન સ્પેસ 3 બીજે જે લખ્યું જેટલા બધા સ્પેસ અને એન્ટર એ બધા કાઉન્ટ થશે, અને ટોટલ 76 કેરેક્ટર બતાવશે. બરાબર. અને તમે માની લો કે બધું એક સાથે જોવું હોય તો બી તમે જોઈ શકો છો. જેમ કે તમે ખાલી WC ચલાવશો, કોઈ બી ઓપ્શન નથી આપતા અને ડાયરેક્ટ ફાઇલનું નામ લખો, તો તમને 3 એક સાથે દેખો 14, 18 અને 76. બટ એ તમને ખ્યાલ નહીં કે ભાઈ 14 શું છે, લાઈન છે, કે 18 શું છે, કે એ શું છે. એટલે મેં તમને આ રીતે ઓપ્શન સાથે બતાડ્યું કે જેથી તમને ઇઝીલી યાદ આવે. સૌથી પહેલું શું આવશે, લાઈન, પછી વર્ડ અને પછી કેરેક્ટર. બીજી રીતે તમે એમ બી યાદ રાખ્યો કે જે નાનું હશે એ સૌથી પહેલા દેખાડશે, કેમ કે લાઈન હંમેશા નંબર ઓફ કાઉન્ટ ઓછા હશે, એના કરતા શબ્દો વધારે હશે લાઈન કરતા, અને શબ્દો કરતા કેરેક્ટર વધારે હશે. કારણ કે એક લાઈનમાં મલ્ટિપલ શબ્દો હોઈ શકે અને એક શબ્દમાં મલ્ટિપલ કેરેક્ટર બી હોઈ શકે. તો આ રીતે 14, 18 અને 76 જે બતાડે છે એ શું છે, ફાઇલની અંદરની ફાઇલ 01 ની અંદરની બધી સાઇઝ છે. તો આ રીતે બી તમે જોઈ શકો છો, બરાબર. અને આ યુઝ પછી તમને હેડ એન્ડ ટેલમાં કામ આવશે. જેમ કે સપોઝ તમારે કેટ કરીને તમે કોઈ બી ફાઇલ જોઈ, બટ એ ફાઇલની અંદર માન લો 10 લાઈન કે 20 લાઈન જોઈ છે, માન લો મારે વચ્ચેની લાઈન જોઈ છે, બટ મને ખ્યાલ હોવો જોઈએ કે એમાં ટોટલ કેટલી લાઈન છે.
તો એ લાઈન ને બધું ગણવા માટે આ WC નો કમાન્ડ યુઝ થાય છે કે એટલે તમે લાઈન ગણી લો અને પછી તમે હેડ કે ટેલ નો કમાન્ડ યુઝ કરીને સ્ટાર્ટિંગ ની કે એન્ડિંગ ની લાઈન જોઈ શકો છો, વચ્ચેની બી લાઈન જોઈ શકો છો. જેમ જલ્પેશે ક્વેશ્ચન પૂછ્યો હતો તો આપણે ફિલ્ટર વાળો કમાન્ડ કાલ શીખવાના છે પાઇપલાઇન નો. આગળ વધીએ નવા ટોપિક તરફ. ક્યાં ગઈ ફાઇલ? આજના ટોપિકની લિસ્ટ. મિત ને ડાઉટ છે? ડી આવ્યો. મિત કઈ ડાઉટ છે? બોલ. સર આપણે મીન્સ કે એ ફાઇલ લોકેશન ઉપર આપણે હોવા જોઈએ, ડેસ્કટોપ પર છે તો જ દેખાશે. હા, એ તો ઓબ્વિયસલી જ છે ને. લિનક્સ નું બધું કામ ફાઇલ ઉપર થશે ને. માન લો કે તમે એક જગ્યાએ ડેસ્કટોપ પર છો, અહીંયા બી એક ફાઇલ છે ને એવી જેવી માન લો તમે ફાઇલ 01 બનાવ્યું અને મેં ક્યાંક અંદર ડોક્યુમેન્ટ ની અંદર કે મારા નામના ફોલ્ડર ની બી ફાઇલ 01 બનાવી તો એ કઈ ખોલશે? ઓકે. એક કમ્પ્યુટરમાં સેમ નામની ફાઇલ બી તો હોઈ શકે ને અલગ અલગ જગ્યાએ. તો પાથ તો દેવો જ પડશે. પાથ વગર તો લિનક્સમાં કઈ બી નથી થવાનું. જે ફોલ્ડરમાં છો ને એ જ ફોલ્ડરમાં તમારી ફાઇલ છે તમે ડાયરેક્ટ લખી શકો છો. બાકી પાથ વાળું બી આપણે અત્યારે ભણવાનું, આપણો નવો આગળનો ટોપિક એ જ છે. જેમ કે જો આપણે હિસ્ટ્રી ભણી, હેડ અને ટેલ ભણી ગયા, બરાબર. માઇક બંધ કરી દે. હા, WC વોઇડ કાઉન્ટ ભણી ગયા, બધી વસ્તુ. હવે થોડી અમુક વસ્તુ મેં તમને કીધું હતું કે અમુક વસ્તુ જો લિનક્સ હશે ત્યાં તમને બધા દેખે, તમને એ બધું લિનક્સના એન્વાયરમેન્ટ વિશે ફટાફટ બતાડી દઉં. પછી આપણે આ પાથ વાળું ભણી લઈએ. જે મિથનો ત્યાં ડાઉટ આવે પાથ વાળું આપણે ભણી જ લઈએ. લિનક્સ નું આખી સ્ક્રીન બધાને દેખાય છે હવે? ફૂલ સ્ક્રીન. મારે અમુક વસ્તુ શીખવાડવી છે. ઓકે, હવે જે લિનક્સ ની અંદરની વાત કરું, બરાબર, તો જે લાસ્ટમાં તમને જે દેખાય નીચે કોર્નરમાં જે એક લખેલું દેખાય છે કોર્નરમાં, એ જે છે એને કહેવાય શું? આપણી વિન્ડોઝ ની ભાષામાં કહો તો નોટિફિકેશન બાર, બાકી લિનક્સ ની ભાષામાં તમને કીધું તો મેસેજ ટ્રે. તમે ત્યાં ક્લિક કરશો તો તમને એક અલગથી ટ્રે ઓપન થશે અને એ ટ્રે ની અંદર તમને દેખાશે કે કંઈક નોટિફિકેશન આવેલી છે. જે નોટિફિકેશન છે તમને ત્યાં દેખાડશે. અને એનો મેં તમને શોર્ટકટ બી કીધો તો શું, તમારા કમ્પ્યુટરમાંથી સુપર કી દબાવો એટલે કે સ્ટાર્ટ બટન અને એમ, તો પણ તમને એ વસ્તુ ઓપન થઈ જશે. તમે જો શોર્ટકટ કી દબાઈ, મેં માઉસ ત્યાં રાખ્યું, તમે જો મેં શોર્ટકટ કી દબાઈ વિન્ડોઝ અને એમ, તો બી ઓપન થઈ જશે. અને પાછી જો બંધ કર્યું હોય તો એસ્કેપ કી દબાવો એટલે પાછું બંધ થઈ જશે. ત્યારે તમે મેસેજ ટ્રે જોઈ શકો છો. એ સિવાય આપણે કેમ કોઈ બી વસ્તુ વિન્ડોઝમાં હોય બટ મળતી ના હોય કે સર્ચ કરવી હોય બહારથી જ, હજી મેં કમ્પ્યુટર કે ખોલ્યું નથી, સિમ્પલ સ્ટાર્ટ બટન દબાઈને લખી શકો છો. તો એ જ રીતે આમાં બી જો તમે સુપર કી દબાવશો તો આ રીતની આખી વિન્ડો થઈ જશે. આને કહેવાય એક્ટિવિટી ઓવરવ્યુ. આ એક્ટિવિટી ઓવરવ્યુ ની અંદર 4 વસ્તુ મેઇન છે. કઈ સૌથી ઉપર જો દેખાય તમને સર્ચ નો ઓપ્શન આવી જશે. આપણે કેમ વિન્ડોઝમાં નીચેની સાઈડ હોય છે સર્ચ નો ઓપ્શન, કે ત્યાં તમે જે બી લખો તમને સર્ચ કરીને બતાડશે. મેં હમણાં તમને ખ્યાલ હોય તો TER લખીને સર્ચ કર્યું તો મને ટર્મિનલ આવ્યું હતું, અને બાય ડિફોલ્ટ ફર્સ્ટ સિલેક્ટેડ હોય તો ટર્મિનલ ઉપર સિલેક્ટેડ મેં એન્ટર આપ્યું તે ઓપન થઈ ગયું હતું. બીજું જે છે આ લેફ્ટ સાઈડમાં છે, આને કહેવાય ડોક અથવા ડોકર, જેમાં તમને શું તમારી અમુક ફેવરેટ વસ્તુ જે બનાવેલી છે દેખાશે. બાય ડિફોલ્ટ લિનક્સ ની અંદર આ 5 વસ્તુ ફેવરેટમાં ઓટોમેટિક મૂકી દેશે. ફાયરફોક્સ નું બ્રાઉઝર ઇનબિલ્ટ આવે છે. આજે તમારું જે ફાઇલ છે, એટલે કે આપણે કેમ વિન્ડોઝની ભાષામાં કહીએ તો કમ્પ્યુટર, માય કમ્પ્યુટર, જેની અંદર તમને બધી ડ્રાઈવ ને બધું દેખાશે, ડેટા. અહીંયા ડ્રાઈવ નથી હોતી, મેં તમને પહેલા સેશનમાં કીધું હતું, બટ બધો ડેટામાં હશે. આજે છે તમારે ડોક્યુમેન્ટ ને હેલ્પ જોઈતો હોય, સોરી ડોક્યુમેન્ટ બધા આ હેલ્પ છે અને આ ટર્મિનલ છે. તમે અહીંયા ક્લિક કરીને બી ટર્મિનલ ખોલી શકો છો. આ છે કે ડોકર કહેવાશે, કે જેમાં તમારી બધી ફેવરેટ વસ્તુ મૂકેલી હોય. નોર્મલી તમે જે વસ્તુ ઘડી ઘડી ઓપન કરતા હોય તે બધી વસ્તુ તમને અહીં દેખાશે. જે વચ્ચેનું જે છે એને શું કહેવાશે? એને કહેવાશે એક્ટિવિટી વિન્ડો, કે જે તમારું કમ્પ્યુટરમાં કામકાજ કરવાનું ચાલુ હશે. અત્યારે એક જ સ્ક્રીન ઓપન છે એટલે આ રીતે દેખાશે. જેમ સ્ક્રીન ઓપન હશે એમાંની સાઈઝ નાની થતી જશે, ઓટોમેટિક સિંક્રોનાઇઝ, અને તમને બધી વિન્ડો એક સાથે દેખાશે. જેમ કે માની લો હું અત્યારે સિમ્પલ શું કરું છું કે આ ફાઇલને સાઈડમાં કરો અને અહીંયાથી ફરીથી આ ફાઇલ બી ઓપન કરું છું અને આ D2 નામનું ફોલ્ડર બી ઓપન કરું. તો અહીં 2-3 વિન્ડો ઓપન છે અને ફરીથી હવે જો સ્ટાર્ટ બટન દબાવું તો મને 3 વિન્ડો ડિવાઈડ થઈ જાય. દેખી કે જે પહેલી સ્ક્રીન ઓપન હશે ઉપર દેખાણી બધી ઓટોમેટિક ડિવાઈડ થઈ ગઈ.
જેમ 4 સ્ક્રીન આવે તો 4 માપના ખાના થઈ જશે, એ રીતે તમને અલગ અલગ વસ્તુ આ રીતે દેખાડશે. એક્ટિવિટી ઓવરવ્યુ અને એક્ટિવિટી વિન્ડો કહેવાય. અને જે રાઈટ સાઈડમાં છે એને કહેવાશે વર્ક સ્પેસ, નોટ પ્લેસ, વર્ક સ્પેસ. એમાં તમને દેખાય છે કે જો આપણે જે કઈ બી વિન્ડો ઓપન છે એ બધું ક્યાં છે, આ પહેલી સ્ક્રીનમાં દેખાય, બીજી બંને સ્ક્રીન ખાલી દેખાય છે. હવે આ એના માટે છે કે જેમ કે માની લો તમે વિન્ડોઝમાં કામ કરતા, સોરી લિનક્સમાં આ રીતે કામ કરતા તમારા ડેસ્કટોપ પર, અને તમે અત્યારે જોઈ શકો છો કે બધું શું મારું ડેસ્કટોપ આખું ભરાઈ ગયું છે, 2-3 અલગ અલગ સ્ક્રીન ઓપન છે. હવે મારે બીજું કંઈ કામ કરવું હોય, હજી ઓપન કરીશ તો શું ઓપન તો થશે, કમ્પ્યુટર જેટલું તમારું પ્રોસેસર ને રેમ વધારે એટલું તમે વધારે ઓપન કરી શકશો, બટ યુઝ કરવામાં થોડું કન્ફ્યુઝન થશે. તો એના માટે અહીંયા જે નીચે લાસ્ટ સાઈડમાં તમે જુઓ કે જે તમને કોર્નરમાં બતાડ્યું હતું મેસેજ ટ્રે અથવા નોટિફિકેશન બાર, એની બાજુમાં લખેલું છે 1 of 4. તો ત્યાંથી તમે ક્લિક કરો અને તમે વર્ક સ્પેસ 2 ક્લિક કરો તો તમને અગેન આખું તમારું ડેસ્કટોપ ખાલી મળશે. એનો મતલબ એવો નથી કે ઓલી બધી ફાઇલ્સ બંધ થઈ ગઈ, કામ બંધ થઈ ગયું, એક બીજી જગ્યાએ ચાલુ રહ્યું. આપણે તમે સમજી લો કે તમારી પાસે એક મોટી ઓફિસ છે, એમાં 4 અલગ અલગ જગ્યા છે. એક જગ્યાએ તમે કામ કરવાનું ફૂલ થઈ ગયું છે તો તમે બીજી જગ્યાએ કામ ચાલુ કરી શકો, બટ પેલું કામ ચાલુ જ રહેશે. એટલે એને નામ આપેલું છે વર્ક સ્પેસ. હવે અહીંયા તમે ફરીથી તમે અલગ અલગ વસ્તુ ઓપન કરી શકો છો, જેમ કે માની લો હોમ ઓપન કરું, અથવા તો એપ્લિકેશનમાં જઈને ફાયરફોક્સ ઓપન કરું. લિનક્સ જે છે નેટ જોડે કનેક્ટ નથી એટલે તમને ફાયરફોક્સ ઓપન થયેલું દેખાશે, બટ કંઈ કનેક્ટ નહીં થાય, બટ ખાલી તમને બતાડું છું. હવે સપોઝ અહીંયા માની લો આ રીતે તમે ઘણા બધા કામ કરો, સ્ક્રીન ભરે કે તમે ફરીથી નીચે ક્લિક કરો અને તમે વર્ક સ્પેસ 3 માં જઈ શકો છો. અહીંયા માની લો મેં ટ્રેસ ઓપન કર્યું, એ જ રીતે એવું બીજું કે ઓપન કરું, માની લો કે આની અંદર મેં આ કેલ્ક્યુલેટર ઓપન કર્યું, તો તમે બધું કરી શકો છો. અને એ જ રીતે તમને શું આ રીતે ટોટલ 4 વિન્ડોઝ આપેલી છે, તમે જોઈ શકો છો. વર્ક સ્પેસ 4 પાછો તમને ખાલી મળશે. અને ફરીથી જો ખાલી સ્ટાર્ટ બટન દબાવો એટલે કે સુપર કી, તો તમને જો બાજુની 3 સ્ક્રીન ભરેલી દેખાડે છે, બટ વચ્ચે એક્ટિવેટ વિન્ડો કઈ નથી બતાવતા, કારણ કે આપણે જે વર્ક સ્પેસ 4 માં છીએ, આપણે સિલેક્ટેડ તમે જો અહીં વર્ક સ્પેસ 4 છે તો એની અંદર કઈ ચાલુ નથી, એટલે તમને એક્ટિવિટી ઓવરવ્યુમાં બી કઈ નથી દેખાડતા. બટ તમે જોઈ શકો છો બાજુમાં જમણી સાઈડ કે 3 સ્ક્રીન ભરેલી છે. તો આ રીતે તમે લિનક્સમાં એક સાથે મલ્ટિપલ કામ કરવા હોય તો તમને 4 અલગ અલગ સ્ક્રીન આપે છે એક સાથે કામ કરવા માટે, જેથી તમે શું ઘણા બધા કામ વધારે એક સાથે કરી શકો છો. વિન્ડોઝમાં બી કામ થાય છે, બટ શું આમાં તમને જોવાનો લુકનો ઓપ્શન બી લગાવે, જેથી તમારે કન્ફ્યુઝન ન થાય એકોર્ડિંગ ટુ હ્યુમન માઇન્ડ. આ રીતના ઓપ્શન છે, આ બધા ફીચર્સ છે. તો આ બધું આવે છે એક્ટિવિટી ઓવરવ્યુમાં. હવે આના પણ શોર્ટકટ છે, જેમ કે તમે આ રીતે સ્ટાર્ટ બટન દબાવી અહીં તમે ક્લિક કરો, બીજા નંબરમાં જાઓ તો અહીં તમે ક્લિક કરો એટલે બીજા નંબરમાં પહોંચી જશો. એ જ રીતે અહીંથી બી તમે શું ક્લિક કરો, ભાઈ મારે પહેલા નંબર, તમે પહેલા નંબર પહોંચી જશો, તો પહેલા નંબર આવી ગયા. અથવા તો એનો શોર્ટકટ છે કંટ્રોલ અલ્ટર અને અપ ડાઉન એરો. તમે જો ઉપર એરો કરશો કે નીચે એરો કરશો તો એ રીતે ઉપર નીચે થશે. બટ આ શોર્ટકટ કી જે છે ઓરિજિનલ લિનક્સમાં જ ચાલશે. ઓરિજિનલ આ કંઈ ફેક નથી, બટ આ શું વર્ચ્યુઅલ મશીનની અંદર છે, તો તમે જે વર્ચ્યુઅલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે એના બી અલગ અલગ ઇફેક્ટ થશે, તો એના પ્રમાણે આ શોર્ટકટ કી આમાં નહીં ચાલે. બાકી તમને સિમ્પલ કંટ્રોલ અલ્ટર અપ એરો દબાવશો કે ડાઉન એરો દબાવશો તો તમે એનાથી પેલું બીજું ત્રીજું માં ઉપર નીચે થઈ શકશો. એનો શોર્ટકટ છે, બરાબર. આટલે સુધી જો કોઈ ડાઉટ હોય આ વર્ડ કાઉન્ટ વાળા કમાન્ડમાં અથવા એક્ટિવિટી ઓવરવ્યુમાં તો મને મેસેજ કરી દો, ડાઉટ કે કન્ફ્યુઝનનો. ક્લિયર? ક્લિયર? જલ્પેશ, ઋત્વિક, ઓકે કરણ, બધાને ક્લિયર છે ધીરે ધીરે? ઓકે ચલો તો આગળ નવા ટોપિકમાં વધીએ. આ બધું બંધ કરી દઉં છું અત્યારે, વિન્ડો એક્સ્ટ્રા. બીજી વિન્ડોઝમાં જઈને બી બંધ કરી દઉં. વર્ક સ્પેસ 2 માં જાઓ, બધું બંધ કરો, ક્લોઝ ટેબ્સ, વર્ક સ્પેસ 3 માં જાઓ અને ક્લોઝ કરી દો. વર્ક સ્પેસ 4 માં આપણે કંઈ કર્યું જ નહોતું, ઓલરેડી ખાલી જ હતું. પાછા 1 માં આવી જઈએ, ટર્મિનલ ઓપન કરું ફરીથી. તો આપણે એક્ટિવિટી ઓવરવ્યુનું જોયું.
તમારે તમને જે અમુક વસ્તુ બતાવી હતી તમને બતાવી દીધી, બરાબર. હવે થોડા આપણે નવા ટોપિક પર આગળ વધીએ. પાથ, જેમણે થોડો મીટનો ડાઉટ આવ્યો હતો કે અલગ અલગ પાથ ને બધું, તો એ બી લિનક્સમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે સપોઝ કે અત્યારે ફરીથી તમે સ્ટાર્ટ બટન થી ટર્મિનલ ઓપન કર્યું તો તમે જોઈ શકો છો કે હું ટીલ્ડમાં આવી ગયો. એ જ જગ્યા જો રાઈટ ક્લિક કરીને ટર્મિનલ ઓપન કરીશ તો શું ડેસ્કટોપમાંથી ટર્મિનલ ઓપન કરું છું એટલે શું હશે, હું ડેસ્કટોપમાં રહીશ, મારો બાય ડિફોલ્ટ પાથ ડેસ્કટોપ આવશે, બરાબર. તો રાઈટ નાવ તમે કઈ જગ્યા છે કે તમારે હેબિટ રાખવાની, જ્યારે બી તમે ટર્મિનલ ઓપન કરો, બરાબર, તો જ્યારે તમે ટર્મિનલ ઓપન કરો ત્યારે તો તમને ખબર જ હશે કે તમે ક્યાંથી ઓપન કર્યું ટર્મિનલ. જો તમે સ્ટાર્ટમાં સર્ચ કરીને કે એક્ટિવિટીમાંથી તમે ટર્મિનલ ઓપન કરો તો આ રીતે ટીલ્ડ વાળો સિમ્બોલ આવશે, એટલે કે તમે જે તે યુઝરની હોમ ડિરેક્ટરીમાં હશો તો ડેસ્કટોપમાંથી ઓપન કરો તો ડેસ્કટોપ આવશે. બટ સપોઝ તમે કામ કરો છો અલગ અલગ જગ્યાએ પાથમાં સીડી કરીને કોઈ બીજા ફોલ્ડરમાં ગયા, સીડી ડોટ ડોટ કરીને બહાર આવ્યા, એટલે અલગ અલગ ઘણા બધા પાથ નેવિગેટ કર્યા તમે અલગ અલગ જગ્યાએ ગયા, અને રાઈટ નાવ તમારે જાણવું છે કે તમે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છો, તો તમારી લોકેશન જાણવા માટેનો કમાન્ડ છે pwd. આ જે pwd જે કમાન્ડ જે છે એ શું કરશે, પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એ રીતે દેખાડશે. pwd પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એટલે કે રાઈટ નાવ તમારું કર્સર કે તમારે કયા જગ્યાએ છે તમને બતાવે. એટલે મેં તમને કીધું હતું કે નિક નામનું યુઝર છે તો મારું લોકેશન શું હશે, એક સ્લેશ ની અંદર હોમ નામનું ફોલ્ડર છે ને, હોમ નામના ફોલ્ડર ની નિક નામનું ફોલ્ડર છે. આ pwd અને બીજો ls કમાન્ડ. pwd કમાન્ડ તમને શું બતાવે, તમારો આખો પાથ કે તમે સ્ટાર્ટિંગ થી લઈને કઈ જગ્યાએ ઉભા છો, અને ls કમાન્ડ તમને શું બતાવશે કે આ ફોલ્ડરમાં કેટલી વસ્તુ છે. અને આ બંનેનો યુઝ કરીને તમે આખા લિનક્સ ની અંદર હેરાફેરી કરી શકો છો. તમે તમારે ત્યાં જવું હોય ત્યાં તમે લોકેશન તમે બદલી શકો છો cd કમાન્ડ યુઝ કરીને. pwd થી તમને જૂની લોકેશન તમારી પાછળનો ડેટા મળશે કે સ્ટાર્ટિંગ થી લઈને તમારો પાથ શું, અને ls થી તમે જે જગ્યા ઉભા છો એ જગ્યાની અંદર કેટલી વસ્તુ તમને મળશે. અને પછી તમે cd કમાન્ડ યુઝ કરીને અલગ અલગ જઈ શકો છો. જેમ કે માની લો મારે સાવ બાજુ તો cd કરીને /home લખીશ તો સીધો ચેક હોમમાં આવી ગયો /home ની અંદર. અને ફરીથી તમે pwd કમાન્ડ ચલાવશો તો અત્યારે હું હોમમાં છું. એ જ રીતે મારે ચેક કરશું ક્યાં જો ડેસ્કટોપમાં, તો આખો કમાન્ડ cd લખીને // ની અંદર હોમ, હોમ ની અંદર નિક, અને નિક ની અંદર ડેસ્કટોપ, આ રીતે પાથ લખી આખો. કે તમે ઉપર જોઈ શકો pwd કમાન્ડ ચલાવો સૌથી પહેલા ત્યારે મારું શું હતું, હોમ અને નિક હતું. અને તમે ls થી જોયું કે નિક ની અંદર ડેસ્કટોપ હતું, તો મેં આ રીતે આખો પાથ એક સાથે લખી લીધો તો સીધો ડેસ્કટોપમાં આવી ગયો. અને pwd કરીને તમે જોવું તો તમે જોઈ શકો ફરીથી કે હું હોમ ની અંદર, નિક ની અંદર ડેસ્કટોપમાં છું. અને કયું ડેસ્કટોપ જે તમને અત્યારે પાછળમાં સ્ક્રીન દેખાતી હોય, ફરીથી તમે જો ls કરશો તો તમને જે લિસ્ટ દેખાય છે ડેસ્કટોપમાં બધા પાથ તમને દેખાડશે કે 1 નામની ફાઇલ છે, abcd2 નામનું ફોલ્ડર છે, અને ફાઇલ 01 છે. તો રીતે તમે પાથ ને બધું નેવિગેટ કરી શકો છો. બટ આમાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પાથ જે છે, પાથની બે કેટેગરી આવે. એક આવે એબ્સોલ્યુટ પાથ અને બીજો આવે રિલેટિવ પાથ. એ બંનેમાં ફરક શું, તો તમને અહીંયાથી મિનિમાઇઝ કરું અને બતાવું. જોઈ લો એબ્સોલ્યુટ પાથ એટલે શું કહેવાય, તો કે એબ્સોલ્યુટ પાથ which path is indicating the unique path starting with / is known as absolute path. કોઈ એવો એક પાથ કે જે શું હોય, સાવ યુનિક હોય. મતલબ કે તમારે માન લો કે આજે આપણે કમાન્ડ ચલાવ્યો ડેસ્કટોપ વાળો, તો તમે બીજા કોઈ યુઝરમાં લોગિન હશો તો એ યુઝરમાં બી ડેસ્કટોપ તો હશે જ, બરાબર. તો તમે સિમ્પલ માન લો ખાલી ડેસ્કટોપ લખો તો ડેસ્કટોપ કઈ જગ્યાએ જશે એ લિનક્સને ખબર નથી. બટ તમે ડાયરેક્ટ માન લો કે નિકુંજ નામના યુઝરના ડેસ્કટોપમાં જવું હોય તો તમે લખશો / ની અંદર હોમ, હોમ ની અંદર નિકુંજ, અને નિકુંજ ની અંદર ડેસ્કટોપ. તો એ એનો થઈ ગયો છે યુનિક પાથ. તો એ પાથ / ની અંદર હોમ ની અંદર નિકુંજ ની અંદર યુનિક ડેસ્કટોપ, તો એ પાથ બીજા કોઈ ડેસ્કટોપ નો નહીં હોઈ શકે, એ જ ડેસ્કટોપ નો છે. તે શું થયું, યુનિક પાથ, જે હંમેશા / થી ચાલુ થતો હોય. કોઈ બી પાથ જે / થી ચાલુ થતો હોય, સ્ટાર્ટિંગમાં / નામની પહેલા, જેમ કે તમે જોવો છો કે મેં અહીંયા પાથ આપ્યો હતો એ / થી ચાલુ થયો હતો. જ્યારે તમે pwd કમાન્ડ ચલાવો, pwd કમાન્ડ, તો બી તમને આખો પાથ જ દેખાશે જે / થી ચાલુ થતો હશે. અહીંયા cd કમાન્ડ ચલાવી આપું, બરાબર. બટ સપોઝ કે અહીંયા હું cd ડોટ ડોટ કરીને બહાર આવું અને ફરીથી હું લખો cd ડેસ્કટોપ, તો વ્યૂ એ જ જગ્યાએ જતો રહીશ. pwd કરો, જોઈ લો અહીંયા જે હતો ડેસ્કટોપમાં /home /nick /desktop,
અને અહીંયા જેવું છું એ બી સેમ જ છે, સ્લેશ હોમ સ્લેશ નેક્સ્ટ સ્લેશ ડેસ્કટોપ. બટ અહીંયા મારે જવાનો રીત કઈ હતી, સીડી કરીને મેં આખો પાથ લખ્યો હતો કે સ્લેશ ની અંદર, હોમ ની અંદર, નિક ની અંદર, ડેસ્કટોપ. તો આ પાથ આપવાથી હું બીજે કોઈ બી ડેસ્કટોપ બનાવી જાઉં, હું નિકના ડેસ્કટોપમાં જ જઈશ. જ્યારે અહીંયા મેં શું કર્યું, સીડી લખ્યું અને ડાયરેક્ટ નામ લખ્યું. અહીંયા મેં આગળ સ્લેશ નથી લખ્યો સ્ટાર્ટિંગમાં અહીંયા. તો આ કેવો છે, આ રિલેટિવ પાથ છે. એટલે કે જો હું આ જગ્યાએ છું ટિલ્ડમાં મારી હોમ ડિરેક્ટરીમાં અને હું ખાલી ડેસ્કટોપ લખીશ તો જ તે ડેસ્કટોપમાં જઈશ. હું બીજા કોઈ ફોલ્ડરમાં છું અને ખાલી ડેસ્કટોપ લખીશ તો હું નિકના ડેસ્કટોપમાં નહીં આવી શકું. જ્યારે આ પાથ જે છે હોમ ની અંદર નિક ને આખો પાથ, એ શું છે, એબ્સોલ્યુટ પાથ છે. તો હું ગમે તે ફોલ્ડરમાં છું અને આ પાથ લખીશ તો આવી શકીશ. જેમ કે જો ફરી તમને થોડું થિયરી કન્સેપ્ટ બતાવી દો ને પછી એનો પ્રેક્ટિકલ બી કરીને તમને બતાવું. રિલેટિવ પાથ, રિલેટિવ પાથ કેવો છે, વિચ પાથ ઓનલી સ્ટાર્ટિંગ વિથ એની ડિરેક્ટરી નેમ, જેમાં કોઈ બી ડાયરેક્ટ ફોલ્ડરનું તમે નામ આપી શકો એક્સેપ્ટ સ્લેશ, કેમાં તમે સ્લેશનું નામ નહીં આપો ગમે તે ડાયરેક્ટ, અને યુનિક બી નહીં હોય. that files directory may be available on other place also is known as relative path. બરાબર, જેમ કે જો અહીંયા હું છું બરાબર, પાછો હું કમાન્ડમાં આવી જાઉં અને અહીંયા હું સીડી ડોટ ડોટ કરીને બહાર આવી જાઉં તો હોમમાં આવી ગયો. હું અહીંયાથી સીડી કરીને ડોક્યુમેન્ટ નામનું એક ફોલ્ડર, તમે ઉપર જો અહીં લિસ્ટમાં તમને ડોક્યુમેન્ટ નામના ફોલ્ડર બી હોય છે, તો ડોક્યુમેન્ટ નામના ફોલ્ડરમાં જાઉં છું. થોડુંક સ્ક્રીન ઉપર કરી લો તમને પ્રોપરલી દેખાય. તો ડોક્યુમેન્ટ નામના ફોલ્ડરમાં આવી ગયો અને અહીંયા હું કરીશ સીડી અને ડેસ્કટોપ. તો મને ના પાડશે શું, બેસ્ટ સીડી હું કઈ નહીં, બટ ડેસ્કટોપ નો સચ અ ફાઇલો ડિરેક્ટરી, કે મને ડેસ્કટોપ નામની કોઈ બી વસ્તુ મળી નહીં, કારણ કે ડોક્યુમેન્ટની અંદર કોઈ ડેસ્કટોપ નામની વસ્તુ નથી, ડોક્યુમેન્ટની બાજુમાં પડી છે, બહાર જ છે. બટ હું અહીંયા તો આખો પાથ લખીશ કે સ્લેશ સીડી કરીને, સોરી સીડી કરી સ્લેશ હોમ, હોમની અંદર નિક અને નિકની અંદર ડેસ્કટોપ. તો હું ગમે ત્યાં છું, જો મેં આખો પાથ લખ્યો એટલે એને એક્ઝેક્ટ પોઈન્ટ મળી ગયો, ભાઈ આ છે આવડા જે પોતાનું ડેસ્કટોપ છે એની વાત કરી રહ્યો છે, જે હોમની અંદર નિક નામના ફોલ્ડરમાં પડ્યું છે, જે યુનિક પાથ હશે. તમે કોઈ બી જગ્યાએ જઈને આ પાથ લખશો યુનિક પાથ, જે સ્ટાર્ટિંગ જે છે સ્લેશ થી થશે, તો એને કહેવાય છે એબ્સોલ્યુટ પાથ. અને જેમાં ડાયરેક્ટ નામ લખવાનું આવે છે એ હશે એનો એબ્સોલ્યુટ પાથ, કે જે પાથ જે છે તમારા ફોલ્ડર તમે જે લોકેશન છો એની ઉપર ડિપેન્ડ હશે. સિમ્પલ ભાષામાં તમને જો કહું તો કે હું અત્યારે મારા ઘરથી નવરંગપુરા સર્ચ કરીશ સિમ્પલ, કે કોઈ ચાંદખેડા સર્ચ કરીશ તો મને એક લોકેશન બતાડશે. તમે તમારા ઘરે બેઠા બેઠા બી ચાંદખેડા સર્ચ કરશો તમને એક લોકેશન બતાડશે. તો એ કેવું છે, યુનિક, એ ગમે ત્યાં તમે જોશો તમને સેમ જ બતાડશે કે ભાઈ ચાંદખેડા અહીંયા જ છે. બટ જે તમે ડાયરેક્શન ગોતશો તો તમારા ઘરેથી ડાયરેક્શન અલગ હશે, મારા ઘરેથી ડાયરેક્શન અલગ બતાવશે. એ થઈ ગયું રિલેટિવ પાથ, કે જે તમારી લોકેશનના આધારે ચેન્જ થતી રહેશે. મારા પાસેથી ચાંદખેડા જવાનો રસ્તો અલગ બતાવશે, તમારા ઘરેથી ચાંદખેડા જવાનો રસ્તો અલગ બતાવશે. એ ડિપેન્ડ છે તમારી લોકેશન ઉપર, જેને કહેવાય રિલેટિવ પાથ. તમે એબ્સોલ્યુટ પાથમાં જો કોઈ ડાઉટ હોય તો એપી લખો, રિલેટિવ પાથમાં કોઈ ડાઉટ હોય તો આરપી લખી દો, અને બધું ક્લિયર હોય તો ઓકે લખી દો. મેસેજ બે ફટાફટ કરો, તમે સાંભળતા જ નહીં. ક્લાસ ફોન ચાલુ કરીને એક બાજુ નથી મૂકી દેતા ને, અટેન્ડ તો કરો છો ને. ઓકે ચલો આગળ વધીએ. હવે એલએસ કમાન્ડ છે, પીડબ્લ્યુ કમાન્ડ ચલાવી દો. એલએસ કમાન્ડ તો આપણે કાલે બી ભણ્યા હતા, બટ આપણે આની અમુક ઓપ્શન ભણવાના બાકી છે તે આપણે જોઈ લઈએ. બરાબર, તો પાછું લિનક્સ ના સ્ક્રીનમાં આવી જાઉં. અરે યાર કર્સર, બરાબર. હવે એલએસ કમાન્ડ, જો સિમ્પલ એલએસ કમાન્ડ ચલાવીશ તો તમને લિસ્ટ દેખાશે આ રીતે, અને ls-l કરીશ તો લોંગ લિસ્ટ દેખાશે, કે જેમાં તમને બધા ફાઇલ કે ફોલ્ડરની ડિટેલ દેખાશે. કાલના સેશનમાં આપણે કવર કર્યું હતું. બરાબર,
બટ એ જ રીતે માની લો દરેક જગ્યાએ લિનક્સ ની અંદર તમે જે તે ફાઇલ બનાવો અથવા ફોલ્ડર બનાવો તો દરેક ફોલ્ડરમાં કોઈક ને કંઈક હિડન વસ્તુ હોય છે. તો તમે એટલે કે કોઈ તમે હિડન વસ્તુ રાખેલી છે તમારા ફાઇલ કે ફોલ્ડરમાં, એ તમારે જોઈ છે તો તમારે કઈ રીતે જોવી એ તમને બતાવું અત્યારે. જેમ કે અહીંયા તમને દેખાશે જો ફાઇલ 01 ABC ને D2, અહીં તમને ફાઇલ 01 ABC D2 અને 1 આ બધા દેખાશે. બટ જ્યારે હું -a કરીશ એનો મતલબ થાય ઓલ. મેં તમને ફર્સ્ટ સેશનમાં કીધું હતું ડેશ એનો મતલબ શું થાય ઓલ થશે, બટ દરેક જગ્યાએ નથી થતો, અલગ અલગ હોય છે. તો તમને અલગ વસ્તુ દેખાશે. તમે જો તો તમને ડોટ ડબલ ડોટ પછી 1 ABC D2 ફાઇલ 01 આવ્યું. તમે ઉપર જે અહીંયા તમે ls કમાન્ડ ચલાવ્યો હતો આનો આઉટપુટ અને આ આઉટપુટ તમે કમ્પેર કરો, તમને બે વસ્તુ વધારે આવી. તો દરેક ફોલ્ડરની અંદર ડોટ અને ડબલ ડોટ એ અલગ રીતે સ્પેશિયલ કામ માટે સેવ હોય છે. અને બ્લુ કલર તમે જો ધારીને જોઈ શકતા એ ડોટ છે બ્લુ કલરના છે, મતલબ આ શું છે ડિરેક્ટરી છે, બીજા ફોલ્ડર છે. હવે માન લો કે હું કોઈ બી બીજા ફોલ્ડરમાં જવા માટે કમાન્ડ ચલાવું cd કરીને જો abc લખીશ તો abc માં જતો રહીશ, abc ફોલ્ડર છે. તો એ જ રીતે મેં તમને અત્યાર સુધી આપણે ભણતા તમને જોયું તો cd ડોટ ડોટ લખું તો cd ડોટ ડોટ લખું તો શું થશે? હવે તમે આ ફોલ્ડર તમને દેખાય, આનો મિનિંગ શું થશે કે cd કરી તો આ ડોટ ડોટ નામના ફોલ્ડરમાં જતો રહીશ. બટ તમને ખ્યાલ છે જ્યારે cd ડોટ ડોટ કરું તો શું કરું? એક સ્ટેપ બહાર આવું, એક સ્ટેપ બેક. મેં તમને પહેલા સેશનમાં સમજાવ્યું હતું બરાબર. ફરીથી હું cd કરીને ડેસ્કટોપમાં આવી જાઉં. તો આ જે ડોટ ડોટ છે એનો મતલબ શું? તો કે આ જે ડોટ ડોટ છે એ ડોટ ડોટ એક ડિરેક્ટરી જ છે, બટ એક લોજિકલ શોર્ટકટ બનેલી ડિરેક્ટરી જે દરેક ફોલ્ડરમાં હોય છે. અને શોર્ટકટમાં શું હશે કે પોતાની જે ડિરેક્ટરી છે એની પેરેન્ટ ડિરેક્ટરીનો પાથ, એટલે કે પોતે જે ફોલ્ડરમાં છો, જે ફોલ્ડરની અંદર પોતે છો એ ફોલ્ડરનો પાથ, પોતાનો પાથ નહીં, બટ તમે જે ફોલ્ડરની અંદર છો તો તમારો એ ફોલ્ડરનો પાથ, જેને કહેવાય પેરેન્ટ ડિરેક્ટરી. તો આ ડબલ ડોટ એના માટે બનાવેલું છે. અને એ જ રીતે જે ડોટ છે તમે cd ડોટ કરશો તો તમે કઈ નહીં થાય, તમે અહીં નહીં રહેશો. એટલે ડોટમાં શું છે? પોતાનો પાથ હશે. તો પોતાનો પાથ શું તમને આગળ તમે કોપી પેસ્ટ ને બધું ભણશો તો એ ટાઈમે તમારા ડોટનો યુઝ થશે. કે તમારે માન લો કે બીજી જગ્યાએ છો અને બીજી જગ્યાએથી ફાઇલ કે ફોલ્ડર અહીંયા લાવવું છે મારા પોતાના ફોલ્ડરમાં, તો એ ટાઈમે તમારે પોતાના ફોલ્ડરનો આખો પાથ ના લખવો પડે, તમે ખાલી ડોટ લખી દો તો ચાલશે. એના માટે આ બંને ફાઇલ યુઝ થાય છે. એ જ રીતે તમારે માન લો કે જાતે કંઈક હિડન વસ્તુ બનાવીશ તો બી તમે બનાવી શકો છો. જેમ કે mkdir કરો અને પછી માન લો લખ્યું છું કે ભાઈ સિમ્પલ માન લો મારો નામ લખો નિક નામનો એક ફોલ્ડર બનાવું. તમે ડેસ્કટોપમાં નીચે જોયું કોર્નરમાં નોટિસ કર્યું તો નિક નામનું ફોલ્ડર આવી ગયું. બાકી ls કરી દો તો નિક નામનું ફોલ્ડર દેખાય છે, બહાર દેખાય જ છે બરાબર. બટ મારે શું કરવું છે? એને નિક નામનું ફોલ્ડર નથી બનાવવું, પણ હાઇડ બનાવવું છે, દેખાય નહીં એવું. તો આને rm કરી દો, રિમૂવ કરી દો નિક નામનું ફોલ્ડર. તો તમે નીચે જો રિમૂવ થઈ ગયું. સોરી rm થી નહીં થાય, rmdir, માય મિસ્ટેક, રિમૂવ ડિરેક્ટરી. તો નિક નામનું ફોલ્ડર જતો રહ્યું. અને ફરીથી હું બનાવું છું mkdir નિક. બટ આ વખતે ખાલી નાનકડો ચેન્જીસ છું, આગળ ડોટ લગાવીશ તો ફોલ્ડર બની ગયું. તમે કમાન્ડ સક્સેસફુલી રન થઈ ગયો. બટ તમે જો પ્રોપરલી જોશો તો તમને આ ડેસ્કટોપમાં ક્યાંય પણ નિક નામનું ફોલ્ડર હવે નહીં દેખાય. કારણ કે આ જે ડોટ લગાવવાથી શું થશે? હિડન ફોલ્ડર બનશે. તમે સિમ્પલ ls કરતો તો બી તમને દેખાશે નહીં, બટ ફોલ્ડર તો બની ગયું. અગર જો ફોલ્ડર બન્યું ના હોત તો તમને અહીંયા આ કમાન્ડ ચલાવતી એરર આવે. બટ તમે ls -a કરો તો તમને દેખાશે કે અહીંયા નિક નામનું ફોલ્ડર છે. તો કોઈ પણ ફોલ્ડરની આગળ અથવા તો ફાઇલમાં, ફાઇલ પણ સેમ રીતે છે, એ ફાઇલની આગળ ડોટ લગાવશો તો ડોટ લગાવવાથી એ વસ્તુ હિડન થઈ જાય છે. અને આ જ વસ્તુ તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં બી હોય છે. જો તમે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં સેટિંગમાં જઈને સર્ચ કરશો ભાઈ મને હિડન વસ્તુ દેખાય છે, તો એ હિડન કરીને તમે જે ચાલુ કરશો તો એ બધી એવી જ વસ્તુ દેખાશે જે બધા ફાઇલ કે ફોલ્ડરના નામની આગળ ડોટ હોય. અને એવા બધા ફોલ્ડરની અંદર તે લોકો પોતાનું અલગ અલગ વસ્તુ મૂકીને હેકિંગ કરે છે, હેકર લોકો. તો બી અવેર. બરાબર, આમાં કોઈ ડાઉટ? બરાબર. હવે આને મારે માન લો જોવું હોય, પાછું લાવવું હોય કે માન લો મારે આને જોયું તું કરવું છે, જેમ કે તમારી રીતે જોઈ શકો છો. અને પછી cd કરીને તમે ડોટ નિકમાં જશો તો તમે નિકની અંદર બી જઈ શકશો કે ડોટ નિકમાં આવી ગયો, બટ બહાર તમને કંઈ દેખાશે નહીં. તો તમે આને યુઝ ને બધું કરી શકો છો, એનો કોઈ કન્ફ્યુઝન નથી. બરાબર. હવે એ જ રીતે લાસ્ટ કમાન્ડ છે ls ની અંદરનો ઓપ્શન. તો કે હું પેલા બહાર આવી જાઉં, cd ડોટ ડોટ ls ડેશ કેપિટલ r. આનો યુઝ શું થશે? તો કે ડેશ કેપિટલ r થી તમને આખો પાથ બતાડશે.
એટલે કે સિમ્પલ જો ફરી કહું, ખાલી ls થી તમને લિસ્ટ બતાડતા હતા, ls-l થી તમને લોંગ લિસ્ટ બતાડતા દરેક ફોલ્ડર અને એની ડિટેલ, ls-a થી તમને હિડન વસ્તુ બતાડતા હતા. બટ ls-r થી શું થશે, કેપિટલ આર, કે આજે એબીસી નામનું ફોલ્ડર બનાવી લેખાય, લિસ્ટ માંથી તમને એબીસી નામનું ફોલ્ડર દેખાવું, ડીટુ નામનું બી દેખાવું, .nic નામનું બી દેખાવું, બટ એબીસી ની અંદર શું છે કે ડીટુ ની અંદર શું છે એમાંથી નહીં જતું. એના માટે તમારે કમ્પલસરી શું કે ફોલ્ડર ની અંદર જો ફરીથી ls કમાન્ડ ચલાવો તો એવું ના કરવું પડે. એટલે આખું તમને હિરાર્ચિકલ સ્ટ્રક્ચર, આખું તમને માળખું બતાડશે કે અહીંયા કેટલા ફોલ્ડર છે, જો અહીં બીજા ફોલ્ડર, તો ફોલ્ડર ની અંદર બીજી કેટલો ડેટા છે કે બીજા કેટલા ફોલ્ડર છે, અને એની અંદર જો બીજા ફોલ્ડર તો કેટલું, આખો તમને પાથ બતાડશે. તમે જો ls ડેશ થી શું થયું કે પેલા 1 નામની ફાઇલ બતાડી, એબીસી નામનું ફોલ્ડર, ડીટુ નામનું ફોલ્ડર અને ફાઇલ 01. તો જે 1 અને ફાઇલ 0 તો જતું રહ્યું, એનું તમને મળી ગયું, ફાઇલ છે ભાઈ, બટ એબીસી નું તમને ફરીથી લિસ્ટ બતાવે, એબીસી અને ડીટુ. અહીંયા બંને ફોલ્ડર ખાલી છે, તમને ખ્યાલ નહીં આવે. હું સિમ્પલ શું કરું, સીડી કરીને એબીસી માં જઈને ટચ કરીને ફાઇલ બનાવી લઉં, 1 2 3 mkdir કરીને ફોલ્ડર બનાવી લઉં, ટેસ્ટ નામનું, પાછું સીડી ડોટ કરીને બહાર આવતો. હવે જો ls કમાન્ડ ચલાવીશ તો મને ખાલી શું દેખાશે, ભાઈ એબીસી જ છે, બટ એબીસી ની અંદર શું છે મને નહીં બતાડે. જ્યારે ls ડેશ કેપિટલ આર કરીશ તો મને જોઈ લો અહીંયા જે ફોલ્ડર માં આવી ગયું, ભાઈ એબીસી ની અંદર બીજું શું છે, તો કે બીજું 1 2 3 અને ટેસ્ટ નામનું ફોલ્ડર છે. અને ટેસ્ટ નામના ફોલ્ડર ની અંદર શું છે, ફરીથી જો એનો પાથ આવી ગયો, ભાઈ ટેસ્ટ નામના ફોલ્ડર અહીંયા છે, બટ એની અંદર ખાલી છે, તમને કઈ નહીં દેખાય. અને જે ડીટુ વાગો બાકી હતો તો ડીટુ તમને બતાડ્યું. તો ફોલ્ડર ની અંદર બીજા કેટલા ફોલ્ડર છે, બીજી કેટલી ફાઇલ છે, આખું તમારે બધું સ્ટ્રક્ચર જોવું હોય તો એના માટે કમાન્ડ છે ls-r. જો તમે વિન્ડોઝ યુઝ કરતા હોય, વિન્ડોઝ ની અંદર કમાન્ડ યુઝ કરતા હોય, તેની અંદર કમાન્ડ છે dir, જે ડિરેક્ટરી બતાડે છે. તો આ સેમ વસ્તુ આમાં થાય, ls કેપિટલ આર થી. હવે આ હાઇડ વાળી વસ્તુમાં ls એમાં કે ls કેપિટલ આર માં કોઈ કન્ફ્યુઝન હોય તો મને એક કમાન્ડ લખી દો, બાકી ઓકે લખી દો. ચલો, બધાને કન્ફ્યુઝન નથી, કોઈને બી, બધાને ઓકે જ છે. આગળ વધીએ. ડોટ અને ડબલ ડોટ મેં તમને સમજાવી દીધું. હવે હું સીડી કમાન્ડ ના બીજા યુઝ છે તમને બતાવી દઉં. બરાબર, ઋત્વિકે સી લખ્યું, ઋત્વિક શું કન્ફ્યુઝન છે બોલ. સર હાઇડ વાળું જે ફોલ્ડર હોય ગ્રાફિકલી જોઈ શકાય? ના, ગ્રાફિકલી ના જોઈ શકે ને, એટલે તો હાઇડ કરી દીધું. એ તો જવું હોય એના અંદર અનહાઇડ કરવું હોય તો ગ્રાફિકલી કોઈ નથી કરતા, એટલે કમાન્ડમાં તમે જોઈ શકો છો. કન્ફ્યુઝન હોય તો બોલ. એટલે આ હાઇડ વાળાના અંદર કંઈક આપણે ડેટા નાખવો હોય તો નાખી શકે ને, ફોલ્ડર માંથી આ ફોલ્ડર નાખી શકે ને કમાન્ડ થી જ, કમાન્ડ થી નાખી શકે ને. આવી રીતે આપણે કમાન્ડ થી કોપી મૂવ કરવાનું બધું શીખીએ ને અત્યારે. હવે આગળનો ટોપિક એ જ છે. ક્લિયર? હા હા ઓકે, ચલો આગળ વધીએ. બરાબર, અત્યાર સુધી આપણે તમે જોયું તો મેં સીડી કરીને હું કોઈ બી પાથ લખું ફોલ્ડર, તો એ ફોલ્ડરમાં જઈ શકો. તો એટલે સીડી કમાન્ડ મેં તમને કીધું હતું ચેન્જ ડિરેક્ટરી, તો એ ફોલ્ડર ની અંદર જવા માટે. એ જ રીતે બીજો આપણે સીડી નો ખાલી યુઝ કરો કે સીડી ડોટ ડોટ, કે જે શું થશે, તમે જ્યાં છો એની પેરેન્ટ ડિરેક્ટરી જવા માટે તમે જો અહીંયા ડેસ્કટોપમાં હતો મેં ડોટ ડોટ ચલાવ્યો તો હું હોમ ડિરેક્ટરીમાં આવી ગયો. તો એ જ રીતે સીડી ના ઘણા બીજા યુઝ બી છે. જેમ કે સપોઝ હું સીડી કરીને ડેસ્કટોપ ની અંદર એબીસી નામનું ફોલ્ડર છે, એની અંદર જબ હમણાં નવું ફોલ્ડર બનાવ્યું, ટેસ્ટ નામના ફોલ્ડરમાં પહોંચી ગયો આ રીતે પાથ આપીને. અને હવે માની લો મારે બહાર આવવું હોય અને હું સીડી ડોટ ડોટ કરીશ તો શું થશે, હું ખાલી એક જ સ્ટેપ બહાર આવીશ. ક્યાં? ટેસ્ટ માંથી એબીસી માં. પછી ફરી સીડી ડોટ કરીશ તો એબીસી માંથી ડેસ્કટોપમાં આવીશ. પછી પાછું સીડી ડોટ ડોટ કરીશ તો હું જ્યાં અત્યાર સુધી આવીશ. બટ માન લો મારે એવું જૂના પાથમાં હતો, એટલે ક્યાં છેક હોમ ડિરેક્ટરીમાં હતો અને અત્યારે આ જગ્યાએ આવ્યો, તો આપણે કેમ વિન્ડોઝમાં કે ગ્રાફિકલી અલ્ટર ટેબ દબાવીએ છીએ, તો આપણે જે પેલી વિન્ડો તેમાં જતા રહે, બે વિન્ડોની અંદર સ્વિચ થવું હોય ફટાફટ. તો એના માટે કે અલ્ટર ટેબ કરો તમે બીજી વિન્ડો જતા રહો, ફરીથી અલ્ટર ટેબ દબાવો તમે પાછા એના વિન્ડોમાં આવી જશો. તે જ રીતે કમાન્ડ છે સીડી અને ડેશ. તો સીડી અને ડેશ કરવાથી શું થશે કે આ પાથ જે બી હોય, હું અત્યારે મારી લોકેશન જે બી હોય, બટ જો સીડી ડેશ ચલાવીશ તો શું થશે, જૂની લોકેશન મારી જે હતી ત્યાં હું પહોંચી જાય, ઓટોમેટિક ડાયરેક્ટ જમ્પ કરશે. ડેશ કરો, સોરી એન્ટર આપો. ક્યાં ગયું કરશે? ઓકે એન્ટર. તો જોઈ લો. અને
તમે કમાન્ડ ની અંદર છે કે સ્ક્રીનમાં અને તમે કન્ફ્યુઝન ના થાય એટલા માટે તમે જ્યારે બી cd dash કમાન્ડ ચલાવો તો તમને જોડે પાથ લખેલો હોય છે કે તમે અત્યારે હોમ ની અંદર નિકના ફોલ્ડરમાં આવી ગયા. હવે ફરીથી મારે અહીં જવું છે તો આખો પાથ નહીં લખું. હું શું કરીશ, ફરીથી cd dash, મને ખબર છે આની પહેલા ત્યાં જતો તો જો લોકો પાછો આવી ગયો કે હોમ ની અંદર, નિક ની અંદર, ડેસ્કટોપ ની અંદર, એબીસી ની અંદર ટેસ્ટમાં આવી ગયો, ફરી cd dash કરું પાછો ત્યાં જતો રહ્યો. આપણે કેમ ઓલ્ટર ટેબ દબાવીએ તો બે અલગ અલગ પાથની વચ્ચે તમારે સ્વિચ કરવું હોય કે આ ફોલ્ડરમાં કંઈક કામ છે પછી આ ફોલ્ડરમાં કંઈક કામ છે તો એના માટે cd dash વપરાય છે કે જે તમે પ્રીવિયસ વર્કિંગ ડિરેક્ટરીમાં લઈ જશે કે આની પહેલા તમે જે કામ કરતા હતા એ ડિરેક્ટરીમાં તરત લઈ જશે. અને એ જ રીતે છે cd અને ટિલ્ડ. ટિલ્ડ નો મિનિંગ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવતો છું, જે તે યુઝરની હોમ ડિરેક્ટરી. તો તમે ગમે તે જગ્યાએ હોય તમારે સીધું તમે જે યુઝર છો એ યુઝરની હોમ ડિરેક્ટરી જાવ તમે cd ટિલ્ડ કરો તો જો તમે આવી ગયા ટિલ્ડમાં, pwd કરીને પાથ લખો તો તમે આવી ગયા હોમ ની અંદર, નિકમાં આવી ગયા. આ બંનેમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમાન્ડ લખી દો, ડેશ કે ટિલ્ડ નો કમાન્ડ, cd dash કે cd ટિલ્ડ. મોબાઈલ બધું મળશે ને, ડાયરેક્ટ ડાઉટ હોય તો ડી લખી દો, બાકી ઓકે લખી દો. ઓકે ચલો તો આગળ વધીએ. હવે ફાઇલ કે ફોલ્ડર ને બધું બનાવતા અને બધું અલગ અલગ પાથ ની અંદર નેવિગેટ કરતા બધું શીખી ગયા. હવે વારી છે કોપી પેસ્ટ ને બધું કરવાની. તો એના માટે ફરીથી પેલા ડેસ્કટોપમાં જતો રહું અને તમને સ્ક્રીન દેખાય રીતે રાખું. સીડી કરીને ડેસ્કટોપમાં આવી ગયો. એલએસ કરીને જોઈ લો, તમને લિસ્ટ દેખાશે કે શું એબીસી નામનું ફોલ્ડર છે અને ડી2 નામનું બી ફોલ્ડર છે ને file01 છે. હવે સપોઝ મારે file01 જે છે એને કોપી કરીને ડી2 માં નાખવીશ, ડી2 નામના ફોલ્ડરમાં. તો કમાન્ડ છે સીપી, કોપી માંથી શોર્ટ ફોર્મ લઈ લીધું સીપી, અને પછી પેલી ફાઇલનું નામ, તમારો સોર્સ લખો કે ભાઈ તમારે કઈ ફાઇલને કોપી કરવી છે, અને પછી તમારો ટાર્ગેટ લખો કે ભાઈ એ ફાઇલને તમારે ક્યાં નાખી, તો કે ડી2 માં. કમાન્ડ રન સક્સેસફુલી વિધાઉટ એની એરર ઓર નોટિફિકેશન, મતલબ કે કમાન્ડ રન થઈ ચૂક્યો છે. ચેક કરવું હોય તો કઈ રીતે, અહીંયા તો તમે એલએસ કરો તો તમને ખાલી ડી2 દેખાવાનું છે, બટ તમે સીડી કરીને ડી2 માં જાઓ અને એલએસ કરો તો તમને અહીંયા બી file01 દેખાશે. અને ડિટેલ જોવી હોય તો શું ls-l, તો જોઈ લો તમને file01 ની ડિટેલ શું દેખાડે છે, તો કે અત્યારે આજની તારીખ 22 એપ્રિલે કોપી થયું, 15:58 ટાઈમ. લિનક્સ જે વર્ચ્યુઅલ મશીનમાં છે એનો ટાઈમ અલગ છે એટલે તમને આવો ટાઈમ બતાડે છે. ઇન્સર્ટ તમને ખ્યાલ છે ડી2 પહેલા ખાલી હતું, જેમ કે તમે cd ડોટ કરીને બહાર આવો ડેસ્કટોપમાં અને ls-R કમાન્ડ ચલાવો તો R કમાન્ડમાં તમને ખબર છે ડી2 ખાલી બતાડતા હતા, જ્યારે ડી2 માં તમને file01 બતાડે છે અને એ file01 અહીંયા ડેસ્કટોપમાં બી બહાર પડી છે. તો આ રીતે તમે કોપી કરી શકો છો cp કમાન્ડ થી. બરાબર. માન લો તમારે મૂવ કરવી છે, શું કરવું છે, મૂવ કરવું છે, એટલે કે આજે file01 છે મારે અહીંયા નથી રાખવી ડેસ્કટોપમાં, આજે ડેસ્કટોપમાં file01 છે મારે મૂવ કરવી છે અને મૂવ કરીને એબીસી માં નાખવી છે. તમે ત્યારે જો અહીંયા એબીસી ની અંદર કોઈ પણ file01 નથી, તો હું મૂવ કરીશ ડેસ્કટોપમાંથી અને એબીસી માં નાખીશ, એટલે કે એના માટે કમાન્ડ છે mv લખો, પછી file01 અને પછી ટાર્ગેટ ફોલ્ડરનું નામ એબીસી. તો કમાન્ડ રન સક્સેસફુલી, તમે ડેસ્કટોપમાં જઈ શકો, file01 ગાયબ થઈ ગઈ કારણ કે આપણે મૂવ કરી છે. એટલે એબીસી ની લિસ્ટ જો, એટલે કે ls-R કરો તો તમને દેખાશે કે અહીંથી જે file01 નીકળી ગઈ અને અહીંયા એબીસી ની અંદર file01 આવી ગઈ. જો આમાં પ્રોપર ના કરો તમે સીડી કરીને એબીસી માં જઈ શકો અને અહીંયા તમે એલએસ કરો તો બી તમને દેખાડશે. સીડી ડોટ કરીને બહાર આવી જાવ તો આ રીતે તમે મૂવ કરી શકો છો, કોપી અને મૂવ. હા તો ખાલી ફાઇલ ની વાત થઈ. ફોલ્ડર પણ તમે સેમ આ રીતે કરી શકો છો, બટ ફોલ્ડર માટે તમારે અલગ ઓપ્શન દેવા પડે છે. જેમ કે માન લો કે મારે શું કરવું, મારે ડી2 નામનું ફોલ્ડર જે છે એ કોપી કરવું છે એબીસી ની અંદર. ડી2 નામનું ફોલ્ડર મારે એબીસી માં કોપી કરવું છે. અથવા ચલો વધારે બધું મિક્સ ના થાય એટલા માટે શું કરું, mkdir કરીને એક નવું ફોલ્ડર બનાવી લઉં છું D3 નામનું. તો બાજુ ડેસ્કટોપમાં D3 નામનું ફોલ્ડર બની ગયું અને હવે મારે શું કરવું, D3 નામનું ફોલ્ડર કોપી કરવું છે D2 માં. તો હું cp કમાન્ડ ચલાવીશ અને સોર્સ લખીશ, એટલે કે મારે શું કોપી કરવું છે, D3 કોપી કરવું છે અને ક્યાં, D2 માં. હંમેશા યાદ રાખજો કે ટાર્ગેટ ડેસ્ટિનેશન છેલ્લે આવશે, પહેલા સોર્સ આવશે. તો મને એક બતાડે શું, cp ઓમેટિંગ ડિરેક્ટરી D3 એ બતાડે કે ભાઈ જે D3 જે છે એ ડિરેક્ટરી છે. નોર્મલી cp કમાન્ડ થી ફાઇલ જ કોપી થશે,
જો તમારે ફોલ્ડર કોપી કરવું હોય તો તમારે -R ઓપ્શન યુઝ કરવો પડશે, તો ફોલ્ડર કોપી થશે. તો જો હવે મારો કમાન્ડ ચાલી ગયો, મને કોઈ બી એરર કે વોર્નિંગ આવી નહીં, અને હું સીડી કરીને D2 માં જાઉં, D2 માં અને LS કરું તો મને આની અંદર બી બીજું D3 દેખાશે. આ રીતે ફોલ્ડર કોપી થઈ ગયું. અને ફોલ્ડર ને તમારે જો મૂવ કરવું હોય તો બી તમે મૂવ કરી શકો છો. જેમ કે માન લો મારે એ D3 ને ABC ની અંદર મૂવ કરવું છે, સીડી ડોટ ડોટ કરીને બહાર આવું અને સીડી કરીને ABC માં જાઉં અને અહીંયા LS કરું તો અહીંયા કોઈ બીજો D3 નામનું ફોલ્ડર નથી. હું પાછો ડેસ્કટોપમાં આવી જાઉં અને MB D3 કે મારે D3 ને મૂવ કરવું છે ક્યાં, તો કે ABC માં. તો જોઈ લો તમે ફોલ્ડર મૂવ થઈ ગયું. ફોલ્ડર મૂવ કર્યું તમે એમના કમાન્ડ ચાલી જશે. ખાલી ફોલ્ડર ને કોપી કરવું તો જ તમારે -R ઓપ્શન લગાવવો પડે. બાકી મૂવ કરવા માટે તમે ફાઇલ હોય કે ફોલ્ડર હોય સેમ વસ્તુ થશે. કોપી કરવામાં ફાઇલ ખાલી કોપી થશે CP થી, ફોલ્ડર કોપી કરવા માટે -R લગાવવો પડશે. હવે સીડી કરીને હું પાછા ABC માં જતો રહું અને LS કરો તો D3 અહીંયા આવી ગયું. તો આ રીતે તમે ફોલ્ડર બી કોપી મૂવ કરી શકો છો. તો આ રીતે ઋત્વિક કોઈ પણ પ્રકારનો આપણો ડેટા હોય એક ફોલ્ડરમાં તો આપણે એને બીજા ફોલ્ડરમાં નાખી શકીએ છીએ. જો એ જ વસ્તુ હિડનમાં હોય, હિડન વસ્તુ હોય હિડન, જેમ કે હું LS-A કરું તો .nic નો અહીં છે જ તે .nic આપણે ડિલીટ કરી દીધું હતું. સોરી ABC માં હું છું, C ડોટ ડોટ કરીને બહાર આવું ડેસ્કટોપમાં અને ડેસ્કટોપની અંદર હું LS-A ચલાવું અને ચલો .nic નામનું ફોલ્ડર તો છે જ તે. હવે માન લો કે આખું ABC નામનું ફોલ્ડર હું નિક ની અંદર મારે નાખું હિડનમાં, મારો કોઈ બાર ડેટા છે મારે હિડનમાં નાખવો તો સેમ વસ્તુ MP ABC, સોર્સ મારો ABC છે અને ટાર્ગેટ મારો શું છે .nic. તો જો ABC ગાયબ, બટ તમને ક્યાંય દેખાશે નહીં કારણ કે હિડન ફોલ્ડરમાં જતું રહ્યું. LS કરો લિસ્ટ તો જોઈ લો તમને ABC નથી દેખાતું. LS-A કરો તો તમને ખાલી .nic દેખાશે કારણ કે ABC .nic ની અંદર છે. અને તમે કદાચ જો નોટિસ કર્યું તો જ્યારે હું LS-R કમાન્ડ ચલાવું તો એની અંદર બી તમને હિડન વસ્તુ નથી દેખાડતા. બરાબર, મારે મેન્યુઅલી જોવું પડશે કે LS-A હિડન શું છે અને પછી સીડી કરીને .nic માં જાઉં અને અહીંયા LS કરું. LS સોરી કેપિટલમાં થઈ ગયું LS. અહીં તમને ABC નામનું ફોલ્ડર દેખાશે અને સીડી કરીને પાછા ABC માં જાઓ તો તમને તમારો બધો ડેટા અહીં તમને દેખાશે. બધું કમ્પ્લીટ ક્લિયર હોય તો મને ક્લિયર લખી દો, ડાઉટ હોય તો D લખો, ક્વેશ્ચન હોય તો Q લખો. ઓકે, ઓલ આર ક્લિયર. તો આજના માટે આટલા ટોપિક. બરાબર, બીજું કોઈ ઓવરઓલ આખા સેશનમાં કોઈ ડાઉટ કે કન્ફ્યુઝન કોઈ નવો ક્વેશ્ચન થતો હોય તો મને પૂછી શકો છો. બાકી આટલું.